તો જૂનાગઢમાં શ્રાવણ માસ દરમિયાન જૂનાગઢના જંગલ વિસ્તારમાં આવેલા આત્મેશ્વર મહાદેવ સહિતના ધાર્મિક સ્થળોએ નાના બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા વિવિધ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે। સંગઠનો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગિરનારની સીડી પર સિંહના હુમલાની ઘટના બાદ વન વિભાગ અને તંત્ર દ્વારા સુરક્ષાના કારણોસર જંગલ વિસ્તારના નાના બાળકો સાથે લઈ જવા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે। તો હિન્દુ સંગઠનોએ પ્રતિબંધિત હટાવીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની માંગ કરી છે। સાથે જ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। આજે સંત મંડળ દ્વારા ગિરનારના રહેલા પ્રાચીન જટાશંકર મહાદેવના મહંત શ્રી પૂજ્ય પૂર્ણાનંદજી બ્રહ્મચારીજી, બીજી હિન્દુ ધાર્મિક સંસ્થાઓના વિવિધ હોદ્દેદારો દ્વારા જે આવેદન દેવામાં આવ્યું છે એના પૂર્વ પણ આવી રીતે આંદોલનાત્મક રીતે બહોળી સંખ્યામાં આવીને આવેદનો અપાયા છે। આની પાછળ મૂળભૂત જે કારણ છે કે જે વિપરીત નીતિઓ ચાલી રહી છે। એક જગ્યા પર સરકાર આ જે ગિરનાર ક્ષેત્ર છે, ગિરનારના આજુબાજુના ક્ષેત્ર છે એને તીર્થસ્થાન તરીકે, પર્યટન સ્થાન તરીકે પ્રોત્સાહન આપે છે, પણ સાથે જ જે અમુક બીજા જે ક્ષેત્રો છે જેમ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બીજા જે વિષય એની અંદર જે રીતે જૂના નિયમો છે અને નિયમોના કારણે ભક્તોને વારે ઘડીએ ત્રાસ થાય છે, અમુક વાર દર્શનાર્થીઓમાં ખલલ નાખવામાં આવે છે અને એ કારણે વારે ઘડીએ અસંતોષ લોકોમાં ફેલાતો રહે છે। જો આવી રીતે અગર આવેદન અને નિવેદનથી પ્રશાસન અગર આ વસ્તુની વિષયની સુધ નથી લેતું તો આગળ જતા સંતો, વિવિધ સંસ્થાઓના જે સદભક્તો છે, જાગૃત હિન્દુઓ છે, એ આંદોલન રીતે ઉપોષણ કરીને પોતાની વાત મોટા પાયે રજૂ। આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની હિન્દુ સંસ્થાઓ અને હિન્દુ સમાજના સેવક ભક્તો દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું। આ આવેદનની અંદર અમારી એક જ રજૂઆત છે કે વારે ઘડીએ વન વિભાગ દ્વારા જે મનગઢ નિયમો અમલી કરી અને હિન્દુ દેવસ્થાનોના સંતો મહંતો તેમજ ભક્તજનોને પરેશાન કરવામાં આવી રહ્યા છે તે બંધ જવું જોઈએ। ક્યારેક આત્મેશ્વરની જગ્યામાં 12 વર્ષથી નાના બાળકોની એન્ટ્રી બંધ કરી દે છે, ક્યારેક સાયલેન્સ ઝોન જાહેર કરી દે છે। આવા વારે ઘડીએ નિયમો બદલાવી અને હિન્દુ આસ્થા ધરાવતા દર્શનાર્થીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે। આને લઈ વારંવાર આવેદનો, નિવેદનો કરવામાં આવે છે, પરંતુ કોઈ નક્કર પગલાઓ લેવાતા નથી। માટે આજે આવેદન આપી અને આવેદન સાથે આ એક ચીમકી આપવામાં આવી છે કે આ જન આક્રોશ, જન આંદોલન ન બની રહે એટલા માટે તરત જ આ માટે અસરકારક પગલાં લઈ અને કાયદો દૂર કરે। સરકારશ્રીને, પ્રશાસનને તેમજ અધિકારીઓશ્રીને પણ જણાવવાનું કે ગિરનાર ઉપર અવારનવાર આ છેલ્લા 2 વર્ષથી તો એવું જોવામાં આવે છે કે હવે તો દર મહિને કંઈક ને કંઈક પ્રતિબંધોનો સામનો હિન્દુ સમાજે જ કરવો પડે છે। તો આ દેવાલયો હિન્દુ સમાજના જ છે, એ સરકારને પણ ધ્યાનમાં રહે, કારણ કે હિન્દુ સમાજ જ્યારે પણ કોઈ પણ વિષય ઉપર હાથમાં લે છે ત્યારે એ ક્રાંતિના સ્વરૂપનું જન્મ લે છે। તો આવા મનગણત નિયમો કાઢી અને વન વિભાગ ક્યારેય મનાઈ ન ફરમાવે, તેમજ સંતો મહંતો તેમજ આશ્રમોમાં જે સ્વયંસેવકો હોય છે, તેમના પૂજારીશ્રીઓ હોય છે, તો એમને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે। તો એમની સુવિધા વધારવાની બદલે તો એમને બહાર કાઢવા માટે